ઠાકર, જય રામાપીર, જય દ્વારકાધીશ। અત્યારે જો કે 1 તારીખે દર્શન કરવા દ્વારકા આવ્યા હતા, 2 તારીખે દર્શન કર્યા અને 3 તારીખે આજ દ્વારકાધીશ એટલે કે બેટ દ્વારકા જે પુલ છે એ પહેલાં વાણ હાલતા હતા ઉડિયા, અને આ પુલ માથે અમે જોવા જવાના છે। જુઓ કે પુલ બાજુમાં આવી ગયો છે, બહુ લાંબો પુલ। અમારા વડીલો બે કોમાં 3 ઓછા અને 1ના 100 વર્ષ આજે મોરે આવી મારા બાપુજી છે, એના 100 વર્ષ પૂરા થયેલા છે, 100 ઉપર જાય છે। જય દ્વારકાધીશ। અત્યારે જો કે મોરપીસ કાનુડાનો અને ત્યાં અત્યારે ઝૂલતા પુલ ઉપર જોવા આવ્યા છે, પધાર્યા છે અને જોવા માટે અને દર્શન કરવા માટે। જો આ બધો દરિયો છે અને આ બાજુ પણ દરિયો છે અને ઝૂલતા પુલ માથે હાલ્યા જાય છે। જુઓ જે આ વચ્ચેનો ગાળો છે ને એમાં ઉડિયા મોર આવ્યા જાય છે, એમાં કોઈ પિલોર છે નહીં। આ જે મોર આવે ને એ મારા બાપુ છે, તો એના 100 વર્ષ થઈ ગયેલા છે। પાછળ આવે મારા કાકા છે, એને 3 વર્ષ કોમાં ઓછા। તો વડીલોની ઈચ્છા પૂરી કરવા માટે અમે આજે દ્વારકા પુલ જોવા માટે પધાર્યા છે। મોરપીસ વાળો પુલ કે જુઓ કે દુનિયામાં પ્રખ્યાત છે, એ દર્શન ના કર્યા હોય તો પોતે દ્વારકાધીશ જે અત્યારે દ્વારકાના દર્શન કરી અને ઓખા જે આપણે એમ કહીએ ને કે ઝૂલતો પુલ મોરપીંછ વાળો, જો સામે મોરપીંછ છે અને આ સાઈડે જો મોરપીંછ। અને અત્યારે અમે આજે તારીખ છે 3/6/2026 અને આજે દર્શન કરવા પધાર્યા છે અને ઈચ્છા હતી ગઢિયા લોકોની કે અમારે પુલ જોવા જવો છે, તો અત્યારે અમે પુલ જોવા માટે પધારેલા છે। જો હા પુલ માથે હલાવે છે જો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। જો મોરપીંછ છે સામે દેખાય છે, જો જોતા જોતા મગજ દોડાવે છે કેવી રીતે બનાવ્યું એમ। મગજની હયાશક્તિ બહુ સારી છે, તે માટે આ જોવા માટે જ્યાં છે। ગાડી લઈને આવ્યા છે બોલેરો, જમવાનું બધું નાસ્તો પાણી પણ લઈ આવ્યા છે। પુલમાંથી બેહીને જ જમવું છે એવી સાથે। તો જો અહીંયા સાચના કોરાવાળા પણ આવી ગયા હતા, દહીંનું કોરું પણ લીધું અને ભજીયા, ગાંઠિયા, જલેબી, ખમણ તમામ ચીજને અહીંયા લઈ અને નાસ્તો કરવા બેઠા છે। સંભાળો પણ લાવ્યા છે। જો એમ તો જવામાં એમ થાય કે નહીં જઈએ કે ને આ તે, પણ આવા વડીલોના આશીર્વાદ અને વડીલો કોઈ કહેતા હોય તો એમની ઈચ્છા પૂરી કરવા માટે જરૂરથી દ્વારકા અને બેટ દ્વારકા પધારજો। આજથી મોર મેં વિડીયો મૂક્યો તો એ 200-250 માણસે જોઈ શક્યા, તો લગભગથી કોમેન્ટ આવી જોયું ને તો ઘણા દૂર દૂરથી આ વિડીયો જોયેલા કોમેન્ટ બતાવી હતી, તો ત્યાં લગી જોતા હશો। કદાચ બેટ દ્વારકાનું નામ પણ ના આવ્યું હોય ઘણા આગે બહુ, તો અહીંયા બેટ દ્વારકાથી લગભગ 35 કિલોમીટર આગળ થાય।
જોવા જેવું થળ બેટ દ્વારકા છે અને એનો વ્યવહાર બધોય વાહણથી એટલે કે હુડિયાથી વહીવટ વ્યવહાર હાલતો હતો. પણ અત્યારે આ પુલ થતાં તમામ વાહનો પણ અહીંયા જઈ શકે છે, તમામ ગાડીઓ જઈ શકે છે. જય ઠાકર.